સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। ગોપીપુરા સુભાષ ચોક પાસે બાળકને અકસ્માત નડ્યો છે। રસ્તો ક્રોસ કરતા સમયે ઉતાવળમાં બાઇક સાથે અથડાયો। બાઇક સાથે ધડાકાભેર અથડાતા બાળકને ગંભીર ઈજા પહોંચી છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। બાળકની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ઉતાવળમાં રસ્તો ક્રોસ કરતા સમયે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇકની અડફેટે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે ને જેને કારણે હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુભાષ ચોક પાસે બાળકને અકસ્માત નડ્યો છે, શું સ્થિતિ હાલ? બિલકુલ, સુરતના આ ગોપીપુરા વિસ્તારની ઘટના છે। ગોપીપુરા વિસ્તારમાં જે સુભાષ ચોક આવ્યો છે ત્યાં આ એક જે ગંભીર અકસ્માતની ઘટના જે છે તે સામે આવી છે, જેમાં ખરેખર આ જોવા જઈએ તો લાલબત્તી સમાન માતા પિતા માટે કિસ્સો છે કે જે બાળકોને ધ્યાન નથી રાખતા ને એકલા મૂકી દેવામાં આવતા હોય છે આવા જાહેર રસ્તાઓ પર કે જ્યાં મોટા વાહનો અને ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે। આ સમયે જયારે બાળક હતો તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને આ દરમિયાન જે ત્યાંથી પસાર થઈ રહેલ જે ગાડી હતી તેને અડફેટે લીધો હતો અને તેને ગંભીર અકસ્માત થયો હતો। તેને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી। હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં જોવા પણ મળી છે આખી ઘટના। પરંતુ મોટી વાત એ છે કે બાળકને માથાના ભાગે જયારે ગંભીર ઈજાઓ પહોંચી છે, હાલ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને તેની સ્થિતિ પણ હાલ નાજુક જોવા મળી રહી છે। પરંતુ આ ઘટના પરથી ખરેખર તમામ માતા પિતાઓએ પોતાના બાળકોની કઈ રીતે સાચવણ કરવી તે શીખવાની જરૂર ઉભી થઈ હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર।